चलो बाळको આવી ગયા। હવે આપણે સૌપ્રથમ પ્રાર્થના કરીશું। દરેક બાળક બે જોડી આંખો બંધ કરશે। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્ય વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો यो नः प्रचोदयात्। ओम भूर्भुवः स्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। चलो बाळको હવે આજે આપણે હિન્દી વિષય લઈશું। હવે જો આજે આપણે દીર્ઘઈવાળો અક્ષરો લેવાનો છે, બરાબર? 12 અક્ષરી લેવાની છે। હવે આને શું કહેવાય? કને દીર્ઘઈ કી। શું કહેવાય? કને દીર્ઘઈ કી। આને શું કહેવાય? ખને દીર્ઘઈ કી। આને કહેવાય ગને દીર્ઘઈ ગી। ઘને દીર્ઘઈ ઘી। ચને દીર્ઘઈ ચી। છને દીર્ઘઈ છી। જને દીર્ઘઈ જી। જને દીર્ઘઈ જી। टने दीर्घई टी। ठने दीर्घई ठी। डने दीर्घई डी। धने दीर्घई डी। अणने दीर्घई अणी। तने दीर्घई ती। थने दीर्घई थी। दने दीर्घई दी। धने दीर्घई धी। नने दीर्घई नी। पने दीर्घई पी। फने दीर्घई फी। बने दीर्घई बी। भने दीर्घई भी। मने दीर्घई मी। यने दीर्घई ई। रने दीर्घई री। लने दीर्घई ली। वने दीर्घई वी। स्वने दीर्घई शी। शने दीर्घई सी। सने दीर्घई सी। हने दीर्घई ही। क्षने दीर्घई क्षी। त्रने दीर्घई त्रि। અને જ્ઞાને દીર્ઘઈ જ્ઞી। અને આને સ્વર છે, આને ઈ કહેવાય, બરાબર? હવે તમારે પણ નોટમાં જ્યારે લખો ત્યારે નોટમાં જ્યારે તમે લખો ત્યારે બોલતું જવાનું અને લખતું જવાનું, અને ઉપર કી લખીને આ લીટી ઉપર કરતું જવાનું, બોલતું જવાનું, લખતું જવાનું, તો તમને બોલતા આવડશે। હવે જો હિન્દી શબ્દો વાંચો અને લખો। હવે આપણે આ શબ્દો બોલવાના છે અને લખવાના છે, બોલતું જવાનું અને લખતું જવાનું। હવે જો અહીંયા લખ્યું છે ચીજ, તો આપણે આ જોઈને અહીંયા શું લખવાનું? તમારે ચીજ। એટલે આપણે અહીંયા શું લખવાનું? ચીજ, બરાબર? ચીજ। હવે જો અહીંયા લખ્યું છે બીજ, તો આપણે અહીંયા શું લખવાનું? બને દીર્ઘઈ બીજ એમ બોલવાનું અને લખવાનું। બીજ, બને ઉપર લીટી કરવાની। હવે જો જને દીર્ઘઈ જીભ, તો આપણે અહીંયા પાછું શું લખવાનું? જીભ। જો અહીંયા જી જને દીર્ઘઈ જીભ એમ દીર્ઘઈ અને દીર્ઘ બોલતું જવાનું। હવે જો ખીર, ખને રસવાઈ દીર્ઘઈ ખીર, તો અહીંયા આપણે બોલવાનું ખને દીર્ઘઈ ખીર। હવે જો અહીંયા શું લખ્યું છે? વને દીર્ઘઈ વીર, તો અહીંયા આપણે શું લખવાનું? વીર। હવે જો અહીંયા 3 અક્ષરના શબ્દો છે। હવે જો લડકી, કને દીર્ઘઈ કી, તો આપણે શું બોલવાનું? લડકી, તો અહીંયા આપણે શું લખવાનું? લડકી, બરાબર? હવે જો બીજો શબ્દ મટકી, અહીંયા કને દીર્ઘઈ શું લખ્યું છે? કી, તો મટકી, તો આપણે અહીંયા શું લખવાનું? મટકી। આવી રીતે બોલતું જવાનું અને લખતું જવાનું। હવે જુઓ કકડી, ડને દીર્ઘઈ ડી, તો આપણે અહીં લખવાનું કકડી, કકડી। હવે જુઓ આ ઈ છે, ઈમલી, ડને દીર્ઘઈ લી, તો ઈમલી, અહીંયા લખવાનું આપણે ઈમલી। હવે જો વરદી, ડને દીર્ઘઈ દી, તો આપણે બોલવાનું લખવાનું વરદી, અહીંયા લખવાનું વરદી। હવે જો
તિતલી. એટલે આપણે અહીંયા શું લખવાનું? તિતલી. અહીંયા જો તિતલી. જો આ રસવાય છે ના દીર્ઘય છે, બરાબર? એ રીતે બોલી બોલી લખવાનું. હવે જો બીજલી, બરાબર? એ રીતે લખવાનું અહીંયા આપણે બીજલી. હવે જો શિકારી, એટલે આપણે અહીંયા શું લખવાનું? શિકારી, બરાબર? હવે જો ભિખારી, શું લખ્યું છે? ભિખારી. તો અહીંયા આપણે લખવાનું ભિખારી. હવે જો વિધાત્રી, શું લખ્યું છે? વિધાત્રી. તો આપણે અહીંયા લખવાનું વિધાત્રી. હવે જો લકડી, બરાબર? અહીંયા આપણે લખવાનું લકડી, બરાબર? હવે તમને આ શબ્દોમાં ખબર પડી ગઈ. હવે જો આપણે હિન્દી વાક્યો વાંચો અને લખો. હવે આપણે વાક્યો પણ બોલી બોલીને લખવાનું છે. હવે જો સીતા, બરાબર? સને દીર્ઘ સીતા. સીતા બરફી ખા. શું લખ્યું છે? સીતા બરફી ખા. હવે આપણે અહીંયા નીચે શું લખવાનું? બોલી બોલીને સીતા બરફી ખા. સીતા બરફી ખા. હવે જો મીતા, મીતા કકડી ખા. મીતા કકડી ખા. તો આપણે અહીંયા લખવાનું મીતા કકડી ખા. મીતા કકડી ખા. હવે લખીને ઉપર લીટી કરવાની. હવે જુઓ ખીર ખાકર કામ કર. ખીર ખાકર કામ કર, બરાબર? એવી રીતે આપણે બોલતું જવાનું અને લખતું જવાનું. ખીર ખાકર કામ કર. ખીર ખાકર કામ કર. હવે જો સીતા જનક કી પુત્રી થી. પછી આ ફરીથી બોલવાનું સીતા જનક કી પુત્રી થી. હવે આપણે નીચે લખવાનું સીતા જનક કી પુત્રી થી. સીતા જનક કી પુત્રી થી. હવે બાળકો તમને અહીંયા દીર્ઘઈ વાળા બારાક્ષરી અને દીર્ઘઈ વાળા શબ્દો અને દીર્ઘઈ વાળા વાક્યો વિશે તમને ખબર પડી ગઈ. હવે આપણે સોપાન 4 લેવાનું છે. હવે જો સોપાન 4 માં કેવી રીતે છે? તમારે બોલવાનું પહેલા આખું સોપાન પહેલા વાંચવાનું, તમારે સમજવાનું અને પછી જ એનો સ્વાધ્યાય લખવાનો. હવે જો તમે હું બોલું છું તમે ધ્યાન આપો, બરાબર? જો એક ગાયથી. શું લખ્યું છે? એક ગાયથી. ગાય કાલીથી. શું લખ્યું છે? ગાય કાલીથી. ગાય હર दिन पहाड़ पर जाती थी. गाय हर दिन पहाड़ पर जाती थी. गाय पहाड़ पर हरी हरी घास चरती थी. गाय सोती पहाड़ पर हरी हरी घास चरती थी. गाय कभी तालाब पर जाती थी. गाय सोती कभी तालाब पर जाती थी. गाय कभी नदी पर जाती थी. गाय सोती नदी पर जाती थी. એટલે गाय कभी नदी पर जाती थी. गाय नदी तालाब का पानी पीती थी. गाय नदी तालाब का पानी पीती थी. હવે જો સ્વાધ્યાયમાં શું લખ્યું છે ખાલી જગ્યામાં કે ગાય ખાલી જગ્યા થી. તો ગાય ક્યાં थी? તો ગાય કાલી थी. ક્યાં थी? કાલી थी. એટલે આપણે અહીંયા ખાલી જગ્યામાં શું લખવાનું? કાલી. શું લખવાનું? કાલી. गाय हर दिन खाली जगह पर जाती थी. तो गाय हर दिन कहां पर जाती थी? पहाड़ पर जाती थी. कहां पर? पहाड़ पर. એટલે આપણે અહીંયા શું લખવાનું? પહાડ. હવે જો ગાય પહાड़ पर खाली जगह घास चरती थी. तो गाय पहाड़ पर क्या घास कैसा घास चरती थी? तो हरी हरी घास चरती थी.
તો અહીંયા આપણે શું લખવાનું? હરી હરી. गाय नदी तालाब का खाली जगह पीती थी। तो गाय नदी तालाब का क्या पीती थी? तो पानी पीती थी। क्या पीती थी? पानी पीती थी। હવે આપણે આ સોપાનમાંથી સમજીને અહીંયા ખાલી જગ્યા પૂરવાની. બોલતું જવાનું અને આમાં આપણે સોપાનમાં ખાલી જગ્યાઓ શોધતું જવાનું. જો ગાય ખાલી જગ્યા थी तो गाय काली थी. તો અહીંયા આપણે શું લખવાનું? काली. શું લખવાનું? काली. बराबर. गाय हर दिन खाली जगह पर जाती थी. तो कहां जाती थी? पहाड़ पर जाती थी. तो આપણે સોપાનમાંથી જોઈને લખવાનું पहाड़ पर जाती थी. गाय पहाड़ पर खाली जगह घास चरती थी. तो કેવી ઘાસ ચરતી હતી? હરી હરી. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખવાનું કે હરી હરી. हरी हरी घास चरती थी. गाय नदी तालाब का खाली जगह पीती थी. तो गाय नदी तालाब का क्या पीती थी? पानी. तो આપણે અહીંયા શું લખવાનું? પાણી. જો બાળકો હવે આ સોપાનમાં તમને ખબર પડી ગઈ. આ સોપાન છે. સોપાનને બોલવાનું, સમજવાનું અને પછી તમારે સ્વાધ્યાયની ખાલી જગ્યાઓ પૂરવાની. હવે જો આગળ આપણે નીચેના અંકો સામે હિન્દી અંકો લખવાના છે. હવે જો આપણે ગુજરાતીમાં આ 5 લખેલા છે. આપણે એવો સામે હિન્દીમાં અંક લખવાનો છે. એટલે આપણે 5 કેવી રીતે લખાય તમને ખબર છે ને? જો આમ કરીને આવી રીતે આપણે 5 લખાય. બરાબર? શું લખાય? આવી રીતે ગુજરાતીનો અંક છે અને સામે આપણે હિન્દીનો અંક લખવાનો. હવે જો 3 છે તો 3 આપણે કેવી રીતે કરશું? આવી રીતે. બરાબર? આપણે ગુજરાતી સામે હિન્દી અંક લખવાનો છે. હવે આ 1 છે તો 1 આપણે કેવી રીતે લખશો? આવી રીતે. બરાબર? આ હિન્દી અંક છે. હવે જો 7 છે. 7 આપણે કેવી રીતે લખવાનો? આમ કરી ઉપર કરવાનો છે. બરાબર? આને કહેવાય હિન્દીમાં 7. હવે જો 6 કઈ રીતે લખશું આપણે? આવી રીતે આમ કરીને આમ કરવાનું. આને શું કહેવાય? 6. હવે 2 કઈ રીતે લખશો? આમ કરવાનું. આવી રીતે લખાય હિન્દીમાં 2. બરાબર? હવે 4 કેવી રીતે લખવાનું હિન્દીમાં? આ રીતે. બરાબર? હવે હિન્દીમાં 9 કેવી રીતે લખશો? આમ કરી આવી રીતે. બરાબર? હવે જો 8 કેવી રીતે લખવાનો? આમ કરી સીધું આમ કરવાનું. બરાબર? આને કહેવાય 8. હવે 10 તો તમને ખબર જ છે. 1 કેવી રીતે લખવાનું? આવી રીતે 1 કરી અને અહીંયા કરવાનો 0. પડી ગઈ ખબર તમને? બરાબર? આને કહેવાય ગુજરાતી અંકો સામે હિન્દી અંકો. હવે તમારે સૂચના પહેલા વાંચવાની અને સમજવાની અને પછી તમારે બાજુમાં લખવાનું. હવે જો અંકોના ગુજરાતી શબ્દો સામે હિન્દી શબ્દો લખવાના છે. હવે આ આપણે ગુજરાતી શબ્દો લખેલા છે. આપણે એવા એવા આપણે સામે હિન્દીના શબ્દો લખવાના છે. આને આ લખવાનું નથી. પહેલા સૂચના વાંચવાની બરાબર, સમજવાની અને પછી તમારે લખવાનું. હવે જો હિન્દીમાં 7 કઈ રીતે લખાય? તો આપણે આ રીતે લખવાનું 7. 7 ને શું કહેવાય હિન્દીમાં શબ્દોમાં? 7. હવે 2 ને આપણે હિન્દીમાં શું બોલીશું? દો બોલીશું. શું બોલાય? દો. તો આપણે અહીંયા શું લખવાનું? દો. બરાબર? હવે જો 9 ને હિન્દીમાં શું બોલાશે? 9. 9 ને હિન્દીમાં શું બોલાશે? 9. બરાબર? હવે જો આગળ 1 ને હિન્દીમાં શું બોલીશું? 1. 1 ને શું બોલાશે? 1. આપણે હિન્દીમાં આ રીતે કરી અને પછી 1 કરીને લખવાનું. હવે જો 4 ને શું બોલાશે? 4 જ બોલાશે પણ લખવાનું આપણે હિન્દીમાં આવી રીતે 4. બરાબર? હવે જો 6. તો 6 ને આપણે હિન્દીમાં શું લખીશું? 6 કરી અને અહીંયા 2 ટપકા